સીતારામ, જય માતાજી। આજે અમે બેકરીમાં કંઈક વસ્તુ લેવા ગયા હતા તો જયવર્ધનને કેક ભાળીને કેક ખાવાનું મન થઈ ગયું ને ત્યાં એણે વેન કર્યું। તો સૌથી પહેલાં અમે ઘરે આવ્યા અને મેં કીધું હાલ તને હવે ઘરે જઈને કેક બનાવી દઈશ। તો બેકરીમાંથી અમે ઘણા બધા અલગ અલગ જાતના બિસ્કિટ લઈ આવેલા હતા। એ બિસ્કિટના અમે આ રીતે ટુકડા કરી લીધા હતા। ટુકડા કરી લીધા અને પછી મિક્સર જાર લઈ લીધું અને તેમાં પહેલાં બિસ્કિટ એડ કર્યા અને સરસ એવું 1 મિનિટ સુધી મિક્સર હાંકી લીધું। 1 મિનિટમાં તો બધા જ બિસ્કિટ છે તે એકદમ સરસ રીતે આ રીતે ક્રશ થઈ જશે। તો ત્યારબાદ આપણે જે બિસ્કિટમાં જોઈએ તેટલું આપણે દૂધ લઈ લેવાનું છે। અહીંયા મારે 1 કપ જેટલું એડ થયું હતું। પાછું મિક્સર હાંકી લઈશું ને આપણે આ રીતે ઘટ બેટર બનાવવાનું છે। હવે એક વાસણ લઈ લેવાનું છે ને જે બેટર છે તે બધું બેટર આપણે એક વાસણમાં કાઢી લઈશું। ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો ઈનો એડ કરશું અને તેની ઉપર દૂધ એડ કરીશું અને સતત આપણે 5 મિનિટ સુધી આ રીતે ફેટી લેવાનું છે। 5 મિનિટ સુધી ફેટાય છે એટલે આપણે હવે કુકરમાં બનાવવાની છે એટલે આપણે કુકર લઈ લેવાનું છે। હવે તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરી લેવાનું છે અને આપણે બ્રશની મદદથી આખા કુકરમાં ફેલાવી લેવાનું છે ઘીને। સરસ એવું કુકરમાં આપણે ઘી લગાવાય છે ત્યારબાદ આપણે એક બટર પેપરનો ટુકડો લઈ લેવાનો છે। હવે તે કુકરમાં ફિટ કરી લેવાનું છે સરસ એવું અને તેના પર પણ આપણે અડધી ચમચી જેટલું ઘી લગાવી લેવાનું છે જેથી કેક છે તે સરળતાથી નીકળી પણ જશે અને તળિયે બેસશે પણ નહીં। ત્યાં તો જયવર્ધન આવ્યો મને કહે છે મમ્મી હવે કેટલીક વાર છે કેકની, હવે તું મને જલ્દી કેક બનાવીને આપ। મેં કીધું બસ હવે અડધી કલાકની જ રાહ છે। ત્યારબાદ મેં બેટર લઈ લીધું અને કુકરમાં એડ કરી લીધું। બધું જ બેટર એડ થઈ જાય એટલે આપણે હવે ઢાંકણામાંથી સીટી કાઢી લેવાની છે। સીટી કાઢી લેશું અને કુકરનું ઢાંકણું બંધ કરી લેવાનું છે। હવે આપણે એમ જ કુકર ગેસ ઉપર નથી રાખવાનું, સૌથી પહેલાં આપણે લોઢી લેવાની છે અને તેના પર કુકર મૂકી 40 મિનિટ સુધી સ્ટીમ કરી લેશું। 40 મિનિટ બાદ આપણે જોઈશું તો કેક સરસ બનીને તૈયાર છે। તો આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું આ રીતે અને ઉપરથી જે બટર પેપર આપણે લગાવેલું હતું તેને પણ આપણે કાઢી લેવાનું છે। બટર પેપર નીકળી જાય અને જો નીચે થોડોક ભાગ બેસી ગયો હોય તળિયે તો આપણે તેને ચાકુની મદદથી અલગ કરી લઈશું અને ઉપરથી આપણે ઓગાળેલી ચોકલેટ એડ કરી લઈશું। આખામાં ફેલાવી લેવાની છે। તમે તેમાં કંઈ પણ જાતનું ડેકોરેશન કરી શકો છો। મેં અહીંયા સાદું ને સિમ્પલ રીતે જ કરેલું છે। તો અહીંયા મારે છોકરાને આપવાની હતી એટલે મેં ઓછી ચોકલેટ લીધી, તમે થોડીક વધારે પણ લઈ શકો છો। ત્યારબાદ કેડબરીના ટુકડા લઈ લઈશું અને આ રીતે ફરતા ફરતા એડ કરી લેવાના છે। તો તૈયાર છે આપણી સરસ મજાની ઘરે જ બનાવેલી કેક જે ખાવામાં એકદમ જોરદાર અને બજાર કરતાં પણ સારી બનેલી છે। તો અને આપણે તેને ટેસ્ટ પણ કરીને જોયું તો સરસ એવી પોચી રૂ જેવી બનેલી છે। તો મને તો આ કેક બનાવીને ખૂબ જ આનંદ થયો અને મારા છોકરાને તો બહુ જ ભાવેલી છે આ કેક। તો તમે તમારા ઘરે તમારા બાળકોને આ કેક જરૂરથી બનાવીને ખવડાવજો। તો ફરી હવે મળીશું આવા જ અમારા વ્લોગ સાથે બીજા વિડીયોમાં। તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા જજો।